આજે વોર્ડ નંબર 1 માંથી તમામ લોકો પ્લાન્ટ વિઝિટ માટે આવ્યા છે, એટલે સંપૂર્ણ માહિતી આપશે આગળ સંકેતભાઈ। વોર્ડ નંબર 1ના અંદરથી આજે હમણાં ડીસા સિટીના સભ્યો, નાગરિકો, જાગૃત નાગરિકો બધા આવ્યા છે આજે ડીસાના એકમાત્ર સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ ઉપર। એમને વિઝિટ કરીને બહુ સારું અનુભવ આવ્યું કે પાણીની શું કિંમત છે, કેટલું વાપરવું જોઈએ, એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, એના બાબતની આ લોકો માહિતી લેવા આવ્યા હતા અને એમને અનુભવ પૂછો એમનો। કેવું લાગ્યું કમલેશભાઈ? બહુ સારું છે। પાણી બચાવો તો જીવન બચશે એવું મારું આ તબક્કે કહેવું છે। ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં કચરો પણ આવે છે પાણી સાથે, એ કચરો પણ ના આવે અને આપણે શુદ્ધ પાણી સીધું ડાયરેક્ટ અહીંયા આવે, કોઈ કચરો ન નાખે એવી નમ્ર વિનંતી આ સાથે હું કરું છું। ડીસાના નાગરિકોને વિનંતી કે કચરો ના નાખે। બીજી એક વિનંતી કરીએ કે આપણે જે અત્યારે પાણી બગાડીએ છીએ એ આપણે જોયું છેલ્લે તો આ કચરો જ ભેગો થાય છે। જો પાણી જો આપણે અત્યારે જો બચાવ ના કર્યો તો ના છૂટકે પાણી ઘટાડાના કારણે નગરપાલિકાને ઘેર ઘેર મીટર મૂકવા પડશે। પછી નગરપાલિકાને તમે કહેશો કે આ મીટર મૂકે, એના કરતાં મીટર મૂકે એના પહેલા આપણે પાણી બચાવ ચાલુ કરી દઈએ તો આપણે બધાના હિતમાં છે। અને પાણી તો સ્વાભાવિક છે, નગરપાલિકાના હાથમાં નથી, તળ ઊંડા જતા જ રહે છે, 900-950 ફૂટ અમે જતા રહ્યા છે। એટલે આપણે આ તળ બચાવવા માટે કદાચ નીચેથી તો પ્રયત્ન કરશું, પણ આપણે ઉપરથી જે ઢોળીએ છીએ પાણી એ જેટલું શક્ય એટલું જો બચાવશું આપણે તો આપણે આપણી આવતી પેઢીને કંઈક મૂકીને જઈશું। આટલું જ કહું।